આરોપીઓની પૂછપરછમાં મોટા પર્દાફાશ થયા છે। મહત્વનું છે કે આઈએસના આરોપીઓ વસીમ અને નઈમની પૂછપરછમાં પર્દાફાશ થયા છે। રાજકોટના ભીડવાળા વિસ્તારમાં બ્લાસ્ટનું પ્લાનિંગ કર્યું હતું। આ આતંકીઓએ ત્રિકોણબાગ ગુંદાવાડીમાં બોમ્બ પ્લાન્ટના પ્રયાસ કર્યા હતા। જો કે બોમ્બ પ્લાન્ટ કરવામાં બંને આતંકી નિષ્ફળ રહ્યા હતા। બંને ભાઈઓ બોમ્બ પ્લાન્ટ કરવામાં માસ્ટર માઇન્ડ હોવાનું પણ સામે આવ્યું છે। તો એક મોટો ખુલાસો, અગાઉ પણ રાજકોટમાં બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરું આ લોકો કરી ચૂક્યા છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી છે અને એટીએસના હાથે ઝડપાઈ ગયા છે। ભીડભાડવાળા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો એક પ્લાન બનાવવામાં આવ્યો હતો। બોમ્બ બનાવવામાં પણ આ બંને આતંકીઓ માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે। તે વાત નક્કી થાય છે કારણ કે ઇન્ટરનેટ પર તેઓ બોમ્બ બનાવવાની ટેકનિકો પણ શીખતા હોવાનું ગઈકાલે જ સામે આવ્યું હતું। આઈએસના બંને સભ્યો છે અને છેલ્લા 2 વર્ષથી આઈએસના સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે। ત્યારે વસીમ અને નઈમ રાજકોટના ભીડભાડવાળા વિસ્તારમાં બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરું પણ બનાવી ચૂક્યા છે, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી, તેમની પાસેથી સમગ્ર મુદ્દે વાત કરીએ। જી રહીમ, એક મોટો ઘટસ્ફોટ થયો છે અત્યારે કે રાજકોટમાં ભીડભાડવાળા વિસ્તારોમાં આ બંને આતંકીઓ બોમ્બ પ્લાન્ટ કરવાનું એક કાવતરું કરી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળ રહ્યા છે। શું વધુ વિગતો સામે આવી રહી છે? સાથે આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે બંનેને, તે વિશે શું અપડેટ્સ છે? જી શિવાની, જે રીતના વાત કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી છે, કારણ કે જે રીતના આતંકીઓ પાસેથી પોલીસે જે સાહિત્ય કબજે કર્યું છે, જે બોમ્બ પ્લાન્ટ કરવાના જે અમુક સાહિત્ય કબજે કર્યું છે, તો સાથે સાથે જે બેટરી છે તે પણ કબજે કરવામાં આવી છે। હાલ તો બંને આતંકવાદીઓની જે પૂછપરછ કરવામાં આવી હતી એટીએસ દ્વારા ગઈકાલથી તેમની સતત પૂછપરછ કરવામાં આવે છે, તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। રાજકોટમાં એક બોમ્બ પ્લાન્ટ કરવાની નિષ્ફળ પ્રયાસ પણ તેઓ કરી ચૂક્યા છે। રાજકોટના ત્રિકોણબાગ અને ભીડભાડવાળો વિસ્તાર કહી શકાય, ત્યાં પણ તેઓ લોકો ગયા હતા, બોમ્બ મૂકવાના પ્રયાસો કર્યા તો પણ ક્યાંક ને ક્યાંક તેઓ ત્યાં નિષ્ફળ રહ્યા હતા। તો બીજી બાજુ જે બીજો ભીડભાડવાળો વિસ્તાર છે ગુંદાવાડી કહી શકાય કે મધ્યમ વર્ગના લોકો ત્યાં સતત ધમધમતો વિસ્તાર છે, ત્યાં પણ તેઓ લોકો ગયા હતા અને ત્યાં પણ બોમ્બ પ્લાન્ટના નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે। જોકે આ સમગ્ર મામલે એટીએસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં છે, તેમની પૂછપરછ શરૂ કરવામાં છે। હાલ જો વાત કરવામાં આવે તો હાલ વસીમ અને નઈમ છે, બંને આતંકવાદીઓને અત્યારે રાજકોટની આ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે। ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ આવ્યા છે। બંધ બારણે ઇમરજન્સી વોર્ડની અંદર તેઓનું મેડિકલ ચેકઅપ શરૂ કરી દીધું છે। બંનેનું મેડિકલ કરાવ્યા બાદ તેઓને રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે હાલ તો બંને આતંકીઓને રિમાન્ડ માટે રજૂ કરશે અને તેમાંથી કોર્ટને રિમાન્ડ મળ્યા બાદ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં તપાસ પણ શરૂ કરશે। તેમના ઘરે જઈને ફરીથી સર્ચ ઓપરેશન કરે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। તો બીજી બાજુ જે તેમના કોમ્પ્યુટરમાંથી જે નકશાઓ મળ્યા છે, બિન સાહિત્ય કહી શકાય કે જે સાહિત્ય ન રાખી શકાય તેવું સાહિત્ય પણ મળ્યું છે, અમુક એવા વિસ્તારના નકશાઓ મળ્યા છે, તે સમગ્ર મામલે એટીએસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવશે। એનઆઈએ પણ રાજકોટ આવે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। એનઆઈએ દ્વારા પણ બંને આતંકવાદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। હાલ તો મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ બંને આતંકીઓને રિમાન્ડ માટે રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। જી શિવાની। જી બિલકુલ રહીમ, ચોક્કસથી એક ગંભીર મુદ્દો કહી શકાય, કારણ કે વૈશ્વિક સંગઠન, આતંકી સંગઠન જે છે આઈએસનો સીધો એક હાથ આમાં દેખાઈ રહ્યો છે। બંને આતંકીઓ પાસેથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે, કેટલીક એવી સામગ્રીઓ મળી આવી છે કે જે શંકાના દાયરામાં છે। શું કહેશો તેના વિશે? કઈ પ્રકારની કાર્યવાહી આગળ કરવામાં આવશે? ગઈકાલે અમુક કલમો લગાવવાની પણ વાત કરવામાં આવી હતી એટીએસ દ્વારા। જે રીતના વાત કરવામાં તો જે રીતના કહી શકાય કે સીધો સંપર્ક તેઓનો આતંકવાદી કનેક્શન સાથે હતો, કારણ કે જે રીતના તેમના લેપટોપ ઉપરથી જે વાતચીત થતી હતી, સોશિયલ મીડિયા મારફત, ઈમેલ મારફત જે વાતચીત થતી હતી, સમગ્ર મામલે પોલીસે જે એટીએસ છે તે તમામ તપાસ શરૂ કરી દીધી છે। તેમના ઘરમાંથી જે સામગ્રીઓ મળી છે તે ક્યાંથી લેવામાં આવી છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે જે રીતના કહી શકાય કે જે દસ્તાવેજી પુરાવાઓ મળ્યા છે, જે વસ્તુઓ તેમના લેપટોપમાંથી કબજે કરવામાં છે, તેમની સાથે એક
એકલા હતા કે અન્ય કોઈ વ્યક્તિઓ હતો, કારણ કે ખાસ કરીને જે ચોટીલા પંથકમાં તેઓ ફરતા હતા, ચોટીલા પંથકની આસપાસ તેઓનું ટાવર લોકેશન વધારે મળતું હતું. શું ચોટીલા મંદિરને જ ઉડાડવાનો પ્લાન જ હતો તેઓનો, તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. આ બે ઉપરાંત અન્ય સૌરાષ્ટ્રમાં તેમની સાથે કોણ કોણ લોકો છે તેને લઈને પણ પૂછપરછ શરૂ કરવામાં છે, કારણ કે જે રીતના કહી શકાય કે બંને એકલા હાથે આ કામગીરી કરવી બહુ અઘરી છે, કારણ કે જે નકશાઓ મળ્યા છે, જે બિન જરૂરી નકશાઓ મળ્યા છે કે જ્યાં કોઈ વ્યક્તિ લોકલ વ્યક્તિ હોય તેના મારફતે જ અંદર જઈ શકતા હોય તેવી સ્થિતિ છે, ત્યારે લોકલ વ્યક્તિ તેમની સાથે કોણ છે. સિમીના કાર્યકર્તાઓની પણ વાત આવે છે. સિમી જે રીતના સૌરાષ્ટ્રમાં કબજો જમાવ્યો તેને લઈને તેમની સાથે કોઈ છે કે નહીં. તો આ સમગ્ર મામલે એટીએસ દ્વારા પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે ને ત્યાં મેડિકલ કરાવ્યા બાદ જે કોર્ટમાં રજૂ કરશે ને રિમાન્ડ દરમિયાન આ સમગ્ર મામલે પૂછપરછ કરશે, કારણ કે જે રીતના દસ્તાવેજી પુરાવા મળ્યા છે, લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી જે નકશાઓ મળ્યા છે, એક એકને બારીકાઈથી સમગ્ર તપાસ કરવામાં આવી છે. અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. અલગ અલગ સ્થળોનું તપાસ અત્યારથી શરૂ કરી દીધું છે. અને બીજી બાજુ એટીએસ દ્વારા ગુપ્ત ઓપરેશન પણ ચાલુ છે, કારણ કે જે નકશાઓ મળ્યા છે તે સ્થળોનું ચકાસણી ચાલુ છે, કારણ કે તે જગ્યા ઉપર કોઈ ચીજ વસ્તુ મૂકવામાં આવી છે, બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે કે નહીં. આ સમગ્ર મામલે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ રહીમ, આભાર.